જય માતાજી. આપણે બનાવવાના છે આજે દહીં વડા. તો એના માટે મેં 4 થી 5 કલાક અડદની અને મગની દાળ પલાળી છે. 2 ભાગની અડદની અને 1 ભાગની મગની લેવાની દાળ. હવે આપણે આને મિક્સર જારમાં પીસી લઈએ. આ રીતનું બેટર આપણે તૈયાર કરવાનું છે. બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું નહીં. હવે આપણે આને 5 થી 7 મિનિટ એક જ લહેરમાં ફેટી લઈએ. તો 5 મિનિટ થઈ ગઈ છે. આપણું બેટર સારી રીતે ફેટી લીધું છે. હવે આપણે જોઈ લઈએ. જો પાણીમાં નાખીએ તો ડૂબતું નથી. રેડી છે આપણું બેટર. તો હવે આપણે તળી લઈએ દહીં વડા. તો હવે આપણે આમાં નાખી દઈએ 1 ચમચી મીઠું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તળી લઈએ દહીં વડા. આ રીતે બધા આપણે ધીમા ગેસે તળી લઈએ. આપણે કોઈ પણ ખાવાના સોડા કે ખારું કાંઈ નથી નાખ્યું, તોય પણ આપણે દહીં વડા એકદમ સરસ પોચારું જેવા બનશે. તો તળાઈ ગયા છે આપણા લાલ બ્રાઉન કલરના, એકદમ ધીમા ગેસે સરસ. તો હવે આપણે બધા કાઢી લઈએ. તો રેડી છે આપણા દહીં ભલ્લા. હવે આપણે એક વાસણમાં લઈ લીધું છે પાણી. તેમાં નાખીએ આપણે થોડું મીઠું, આદુ મરચાંની પેસ્ટ, આખા જીરાનો પાવડર, હવે નાખીએ આપણે આમાં 1 ચમચી હિંગ. બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે આમાં નાખી દઈએ દહીં વડા. થોડી વાર રહેવા દઈએ આમાં, પછી આપણે બનાવીએ પ્લેટ. 10 મિનિટ પાણીમાં રહેવા દીધા, સરસ ફૂલી અને રેડી થઈ ગયા છે. તો હવે આપણે લઈ લઈએ આને એક પ્લેટમાં. આ રીતે પોચા હાથે આપણે પાણી નિતારી લઈએ અને બધા દહીં વડા આપણે પ્લેટમાં રાખી દઈએ. તો હવે આપણે આમાં ખાંડ નાખી અને ઠંડુ ઠંડુ દહીં લઈ લીધું છે. બે ચમચી ખાંડ નાખી અને દહીં વલોવી લીધું. હવે સૌ પ્રથમ નાખીએ આપણે દહીં વડામાં ઠંડુ ઠંડુ દહીં. હવે નાખીએ આમાં આપણે ગ્રીન ચટણી, હવે નાખીએ આપણે ખજૂર આંબલીની ચટણી,
ફરી એકવાર નાખીએ થોડું દહીં. હવે નાખીએ આપણે આને શેકેલા જીરાનો પાવડર, ધાણા જીરું પાવડર, હવે નાખીએ આપણે ઉપર દાડમના દાણા, હવે નાખીએ આપણે આમાં ઝીણી સેવ, ઉપરથી નાખી દઈએ થોડી કોથમીર. તો રેડી છે આપણા દહીં વડા, ઠંડા ઠંડા ફૂલ ફૂલ, ખાવામાં લાજવાબ. તો તમે પણ બનાવજો. જય માતાજી.